શું તમે સરસ મજાની સ્ટોરી બુક ક્રિએટ કરવા માગો છો? તો મિત્રો અહીં આગળ મેં જુઓ નમૂનારૂપ એક સ્ટોરી બુક ક્રિએટ કરી છે. એનું નામ છે સીમા અને કેતનની દોડ. તમે આ બુક જે છે એને અહીંયા આગળ ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થશે. આ રીતે પેજ ઓપન થશે. તમે પાછું અહીં ક્લિક કરશો તો બુક જે છે આ રીતે એના પેજ જે છે રિવર્સ જશે. અને અહીંયા આગળ જુઓ સરસ મજાના ચિત્રો પણ છે, લખાણ જે છે એ પણ સરસ મજાનું છે. અહીંયા આગળ પેજ નંબર છે અને અહીંયા આગળ જે વ્યક્તિએ આ બુક ક્રિએટ કરી છે એનું નામ અહીંયા આગળ આવે છે, જુઓ આ રીતે. અને હા, આ સ્ટોરી બુકની વિશેષતા એ છે કે આની અંદર ઓડિયોની પણ સુવિધા છે. ચાલો હું તમને જે પેજ છે એ આપણને વાંચી સંભળાવશે. એક દિવસ જંગલમાં વાર્ષિક ભોજન સમારંભની જાહેરાત થઈ. રાજા સિંહે કહ્યું, જે કોઈ ટેકરી પરથી સૌથી કેતને પણ હરીફાઈમાં ભાગ લેવાનું નક્કી. સીમા વીજળીની જેમ દોડી. રસ્તામાં તેને ગાજરનું ખેતર દેખાયું. તેણે વિચાર્યું, હજી તો ઘણો સમય છે, થોડા ગાજર ખાઈ લઉં. અને તે ગાજર ખાવા રોકાઈ ગઈ. બીજી બાજુ પેટ ભરીને ગાજર ખાધા પછી તો આ રીતે તમે સરસ મજાની સ્ટોરી બુક ક્રિએટ કરી શકો છો. ઓડિયો સાથે છે, ચિત્રો સાથે છે. તો ચાલો મિત્રો હું તમને એની સમજ આપું કે તમે આ કેવી રીતે બનાવી શકો. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને ગૂગલ વેબ બ્રાઉઝરમાં હું લખવાનું છું જેમિની, GEMINI જેમિની. અને હવે હું સર્ચ કરવાનો છું. ગૂગલ જેમિની ઓપન કરવાનો છું. AI ટૂલ છે મિત્રો. અને ગૂગલ જેમિની ઓપન થઈ ગયા પછી અહીંયા આગળ સાઈડ ઉપર જે આ જેમ્સ છે એમાં સ્ટોરી બુક છે, હું એને પસંદ કરવાનો છું. સ્ટોરી બુક પર હું ક્લિક કરવાનો છું કેમ કે હું નવી ક્રિએટ કરવા માગું છું. અને અહીંયા આગળ સ્ટોરી બુક લખેલું આવી ગયું છે, જુઓ. અને અહીંયા આગળ હવે હું કોઈ એક સ્ટોરી મારે ક્રિએટ કરવી છે. નમૂના રૂપ મેં હમણાં તમને સસલા અને કાચબાની સ્ટોરી ક્રિએટ કરેલી હતી એ બતાવી. હવે આપણે લાઈવ એક સ્ટોરી ક્રિએટ કરીએ છીએ. કોઈ પણ ટાઇટલ લઈ શકીએ છીએ. આપણે જે વાર્તાઓ આપણે સાંભળેલી હોય છે તમે નવી પણ ક્રિએટ કરી શકો છો. આ વખતે હું વાર્તા ક્રિએટ કરું છું મિત્રો, ચતુર, સસલું અને સિંહ. તો ચતુર, સસલું અને સિંહ, આટલું જ લખું છું. અને હવે હું અહીં સબમિટ કરું છું. જોઈએ શું થાય છે, કેવી વાર્તા ક્રિએટ થાય છે. અને જરૂર પડે આપણે બદલાવ પણ લાવીશું એની અંદર. તો મિત્રો અહીં આગળ ક્રિએટિંગ સ્ટોરી બુક છે, એટલે કે સ્ટોરી બુક જે છે ક્રિએટ થઈ રહી છે. સરસ મજાની સ્ટોરી બુક જે છે ક્રિએટ થવાની છે. અહીં આગળ સ્ટોરી બુક જે છે ક્રિએટ થઈ રહી છે, જુઓ. તો ચતુર, સસલું અને સિંહ એનું ટાઇટલ છે. અને આ મારી દીકરીનું નામ છે મિત્રો. તો બાય પરિધિ ભટ્ટ. તમે તમારું નામ આપ્યું હશે, જે નામ આપ્યું હશે એ આવશે આની અંદર. અને હવે હું મને સૌથી પહેલાં ફૂલ સ્ક્રીન કરી દઉં. અહીંથી ફૂલ સ્ક્રીન કરી દઉં. અહીંથી હું પેજ જે છે એને આગળ કરી શકું છું. આ રીતે જુઓ, પાછળ કરી શકું છું. 10 પેજની વાર્તા બની છે. ચિત્રો ખૂબ જ સરસ ક્રિએટ થયા છે. અક્ષર પણ સરસ છે, તમે વાંચી શકો છો. અહીં આગળ જે ક્રિએટર છે એનું નામ છે. આ પેજને અહીંથી તમે આમ કરી શકો છો અને આમ કરી શકો છો. અને મેં તમને હમણાં કહ્યું હતું એ પ્રમાણે તમે આ વાર્તા જે છે અહીંથી સાંભળી પણ શકો છો. અને અહીં આગળ તમે લોઅર પીચ જે વોઇસ છે એ પણ તમે મેળવી શકો છો. અને આખી વાર્તા જે છે ફૂલ સ્ક્રીનમાં તમે પણ સાંભળી શકો છો. અને અહીંથી તમે સ્ટોરી જે છે ફરીથી શરૂઆતથી શરૂ કરી શકો છો. તમે સોશિયલ મીડિયામાં અહીંથી શેર કરી શકો છો. આ રીતે લિંક્ડઇનમાં, ફેસબુકમાં, ટ્વિટર પર કે ગમે ત્યાં. અને અહીંયા આગળ એની લિંક જે છે ક્રિએટ થાય છે મિત્રો. ફ્લિપ બુક બની ગઈ છે સરસ મજાની. અને તમે એલાઉ કરશો એટલે હવે આ લિંક જે છે કોપી કરી અને તમે એને શેર કરી શકો છો.